યોગીનાથાય મહાવીરાય તાયતે. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પદ ક્રમાંક 282. ભગવાન વ્યાસ જે યુગમાં હતા તે યુગ બીજો હતો. આ કળિયુગ છે, તેમાં હરિ સ્વરૂપ, હરિનામ અને હરિધન દ્રષ્ટિએ નથી આવતા. ક્યાં ભગવાનની વાત નથી, ભગવાનનું નામ સંભળાતું નથી. પેલા તો સંભળાતું હતું. ઓરે ઉઠે ને, જાગને જાગવા કૃષ્ણ ગોવાળિયા. હવે તો હવા મોટું પર રાડિયો રાડ પાડે. પેલા તો ભેગા થાય તો રામ રામ, આજે ગુડ ડે, ગુડ નાઇટ. રામ નું નામ ચાલ્યું. બે ભરડ ભેગા તો રામ રામ. અરે વ્યાસ ગણે ને તો શું કે વ્યાસ રામ 8 લેખે, વ્યાસ રામ 9 લેખે. રામ રામ શબ્દ રામ નામ. અરે કોષકાળ કુવામાંથી તે પેલો કોષ થાળ માતા શું બોલે, આવ્યો રામ. અમાર તો કોષ કાઢે ને નામ રામે આ કોષ પાડે. કોષે કોષે રામ બોલવાનું. મને ભલે 1000 કોષ કાઢે પણ રામ 1000 વખત બોલાય ને. કોષ કાઢે તો રામ રામ. અરે કોક રામ રામ, કોક મરી ગયું. રામ રામ કતરાઈ ગયું. આજે રામ છે કહેવાય. ભેગા થાય તો ગુડ ડે, ગુડ નાઇટ. રામ નું નામ કાં દેખાતું નથી. આજે આત્માની તો વાત જ નથી. વળી આત્મા કયો પદાર્થ? કેવો જમાનો હતો. આ કાળ કેમ બદલાયો? કાળ નથી બદલાયો, માણસો બદલાયા. કાળ તો તેનો તે છે. અત્યારે 24 કલાકે દાડો ઉગે, શિયાળો ઋતુમાં આવો, સૂર્યોદય ભેગા 24 કલાક બરાબર છે. તો બદલાયું કોણ? માણસ बदलायो। देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गए इंसान। चौदह ने बदला, सूरज ने बदला, बदल गए इंसान। कशु जगह फिर पर मानस बदलायो। सत्युना जीवो केवा था पवित्र, आज अनेक धर्मस्थानो फूटेવો લપરમા પડી। કોણ બદલાયું? કાળ નથી બદલાયો, માણસ બદલાયો। અને આપણે એવા થયા, આ કાળને કળિયુગ કેવડાવ્યો। સત્યુના જેવો દાડો આ તો બીજો નથી। બદલાયું કોણ? કાળને આપણે બદલાયા છીએ, અને આપણે એવા બદલાયા કાળને ભોગવ્યો। એક માણસ પાટીદાર મરવા પડ્યો। છોકરા કે છે તું હારો કેવડાવજે। એના છોકરા તમારો બાપ સારો ને સારું કેવડાવો, એનો કે સીધો નહીં, જ્યાં ત્યાં વાંકો જૂઠો લૂચો, પણ એના જીવ ગતે કે હર બાપા। છોકરો વિચાર કર્યો મારો બાપો સીધો નહીં, સારો નહીં, મારે સારું તે કેવડાવવો છે। તેનો બાપ લોટો લઈને જાય ને તે ગામને પાદરે કૂવો ઉપર પાણી કાઢવાનું, એના વરણમાં થાય પેલો કહેતા હર ફોટો વરણમાં રાખી બધી શીમ છે અને એકવા બે છોકરે શું કરું? છોકરો થાળ બેઠવા કરતો, જ્યાં પાણી કાઢવાનું
લોકો એનો બાપ તો સારો હતો, બરોબર. એટલે એને એના બાપથી સારો કેવડાવ્યો. એમ આપણે ગયા કાળને સારો કેવડાવીએ છીએ કે એનાથી પૂરું થયું. અંદર વ્રત સારું હતું કેવડાવ્યું ને, અંદર વ્રત સારું હતું. આ સારા રાજ બનતા પ્રયત્ન કર્યો, પણ કેવડાવ્યું કે અંદર વ્રત સારું હતું, કોઈ વ્રત વખાય એ વચન કળિયુગ છે. લોકો તદ્દન છેલ્લી પાટવી નથી, કલ્પના ના આવે એવા સાથે, કલ્પનામાં ના કરવું હોય એવું સાથે. ભગવાન વ્યાસજી જે યુગમાં હતા એ યુગ બીજો હતો, આ કળિયુગ છે. કળિયુગમાં આત્માની વાત નહીં, ધનની વાત નહીં, પૈસા ભેગા કર મોજ કરતા. મોજ જેટલી થાય એટલી વધારે, નવા નવા સાધનો. ચક્ર ને તે નતો, એમ તો ફોન નતો, ચક્ર તો વીજળી નહોતી, પંખો નતો. આટલા બધા સાધનો સામાન્ય માણસ ને મળે, પણ આત્મા તો મળ્યું, સહીમાં મળ્યું. સેમ જરા કઈ નહીં. રાતે ખાય, દાડે ખાય, માટી ખાય, પથરા ખાય, પોદળો ખાય, કળિયો તમાકુ ખાય. કોઈ જાતનો નિયમ છે? ઢોરો હારો રાતે ખીલે બેસે, જરબા નથી થતો. પંખીઓ સારા રાતે બાળામાં રહેશે, ચણમાં નથી થતો. અરે વનસ્પતિ પણ સારી રાત્રે ખાતી નથી. વનસ્પતિ રાત્રે શ્વસન ક્રિયા અસન ક્રિયા નથી કરતી. તો શું કહ્યું? રાત્રે ઝાડ તળે બેસવું નહીં, એનો કાર્બન ડાયોક્સાઇડ નાપો ભેગો થવા ઝેરી થાય. દિવસે તો આપણો સ્વાદ એને ખોરાક માં લઈ લે. દિવસે ઝાડ તળે બેસવો વાંધો નહીં, રાતે ઝેર થાય. એટલે શું કેવું છે? વનસ્પતિ રાત્રે ખાતી નથી. અને મુંબઈના માણસો બરાબર 12 વાગે રેકડીએ પેલા ઠોસા ખાય. અને વગાડ મથરો નો વગાડ, અને છાપુ ધોક પર કટને પાણી કઈ જાય. અલ્યા જરાક તો વિચાર કરો, કોઈ જાતનો સંયમ નહીં. દિશા શીખવાનું છે. એવો ખોટો જમાનો છેલ્લો અવસર પીણી, ઊંડા અવસર પીણી, એનો કર્યો વ્યામાં તળામાં. હરિનામ હરિધામ દ્રટ્ય નથી આવતા, તો હરિનામ જ ના મળે. શ્રવણ પણ નથી આવતો, કે સંભ્રમય આવતું નથી, કે ભગત દેખાતા જ નથી. ભગત હોય ને મારા મોટા મણકારી, પણ ભગત ને તો ઠગત. ભગત જતો તો ઠગત હે, સાતો ભગત જ નથી. અરે મોટા મોટા આશ્રમ બાંધી બેઠેલા ઠગ, ક્યાં ક્યાં લૂંટારા. મોટી આડ ગઈ હોય અને લાલ શરીર, આમ આઠવાડિયે તો લોહી નીકળે એવું અંદર ઠગ. કઈ કઈ બીગડા અહંકાર. આ કાળમાં તમે ક્યાં જશો? બધે આદા ફસાદા કંપનીઓ છે. એના કરતા આ જ્ઞાનીનો વતન ઘેર બેઠો વાત વિચારજો, સમજજો. અને કોઈ બેવો સત્સંગી હોય થોડો બેસજો, સીધા તો લૂંટી લે છે. કેવા લૂંટી લે છે?
એમ આજે એવી આધા ફસા કંપનીનો પાર નથી. જાણજો હા, ફસી ગયા પછી નીકળે. બ્રહ્મચારી લખે છે, બેઠા પછી તો નીકળે બળવાન કળીમાં તે કહું. આ કોઈ કે છે વેચ પેટ છે હાડી ગલી, બેઠો તે ન શકે નીકળી. એવા જાણવા મળી બેઠા છે. એમના કૃત્ય તો હવે તો કોના કીડા ખાઈ પડે. આ કળીમાં હરિધન નથી દેખાતા, ભક્ત દેખાતા નથી. ક્યાં જવું? એ ત્રણેયમાંના કોઈની પ્રતિ થાય એ કોઈ પણ ચીજ પણ દ્રષ્ટિએ નથી આવતી. એ કોઈ ચીજ દેખાતી. અરે ભગવાન યાદ આવે તે માટે તો રામ પાત્ર, કોડિયાને રામ પાત્ર નામ પાડ્યું. એ વાત એવો શબ્દ યાદ નથી. બધા સાધન કળિયુગથી ઘેરાઈ ગયા છે. કળિયુગ જાત જાતના સાધનો મોત સદા શરીર પૂછ કેમ બને, મોત કેમ થાય, દવાઓ એવી આવી છે. એના ચિત્રો એવા છે. અને ઘેર નાટક આવ્યું ટીવી. છોકરા શું શીખે છે? ડિસમ ફાઈટ. હું આગળ નથી કહેતો એમાં શું ભણવાનું છે. કળિયુગ વ્યાપી ગયો છે. દ્રૌપદી તે તારે વાત કરી, આગળ તેથી વધારે થઈ ગયું. સ્વરા ગયા પછી ભગવાન છે જ નહીં. આવે તો લોકોને લઠે મારે. ઘણું કરીને બધા જે ઉન્માર્ગે વર્તે છે, બધા આત્માની વાત કોઈ નથી. કોઈ પર કોઈ ચરિત નથી ને સદાચાર નથી. મોજ કરો અથવા સન્માર્ગી સન્મુખ પડતા નજરે નથી પડતા. કોઈ સાથેમાં બધા ઉન્માર્ગે છે. ક્વચિત એટલે કોઈ જગ્યાએ મોક્ષ એટલે માત્ર મોક્ષ વિરાજ. એને સમજવાની ઈચ્છા નથી, છૂટવાની ઈચ્છા છે. મોક્ષ હોય એને તો બીજી ઈચ્છા તો મોક્ષ ના કહેવાય. મારે પૈસા જોઈએ, પૈસા જોઈએ, મકાન જોઈએ, ખાવાનું જોઈએ. મોક્ષ ને મુમુક્ષુ. મોક્ષ શું જોઈએ? દેખાય છે. મંદિરમાં તો આશાથી જાય છે અને બાધા એવી આપે છે, આટલું કદમ થઈ જશે, છોકરો થશે, પૈસા થશે. મહારાજ પૈસા આપવા બેઠા તો જૈનમાં હોય નખો પીરો પાવડર શું કે છોકરો માથું ફરે પાર થઈ જાય. સારું પાસ પીડા પાવડે તો કોણ પછી નીચે ભણવા જાય. આ રોડ ગણ રોડ લુગડાય કોણ કે પીરો પાડે માથે ના છોકરો પાસ થઈ જાય. એને કયું કનેક્શન છે? એને કયું વૈજ્ઞાનિક નિયમ છે? એ કયું લોજિક છે કે માથે પાવડે ન કરતા મારા ધમદાવે તું પણ ખોરો છો, માથે પાવડર ન ઠગારા છે. આપણીથી વાત કરું, તમે બીજી વાત શું કરો છો? ત્યાં સુધી શું થાય? મેં દુકાનો ચાલો બાર દવા આપવા, દવા આપનાર ભાઈ ગણાય છે તો કોઈ સાધુ ભાઈ દવા દુકાન મોડો ને જોશ આપે છે, શુકન આપે છે. સાધુ કા થયા તમારી પાસે તો એક જ વસ્તુ મગાય
મારે આત્માનું ઓળખાણ કેવું? વેશ લીધો આત્માનો અને ધંધો બીજો કરે છે. ઠગાય નથી. વેશ બીજો કામ બીજું કરે. વાઘરી કરતો બુડો. વાઘ તો જેવો જેવો દેખાય છે. ડાકુ તો ને ધોપિયા હોય ને બીક લાગે એવો હોય પડતી. આ તો સાધુ વેશમાં ડાકુ. ક્યાં જવું? કૃપાવતી કે આ કાળમાં કોઈ દેખાતું જ નથી. નિષ્કપટીપણું મનુષ્યથી ચાલ્યા જેવા જેવું થયું. બધા કપટી. મનમાં કઈ બહાર કઈક, બહારથી દોડ કરે અંદર કઈક. ભગત નો દોડ કે ભગત નહીં. ભગત હુआ નાનત પૂરી. મુખમાં રામ બગલમાં છુરી. આપણે ભગત છે ને, ભગત ને ઠગત છે. ભગત જ જૂઠું બોલે, ભગતે છેતરે છે. આ જુગત કોઈ દેખાતું જ નથી. કોને પૂછવું? પૂછે એ જ આપણે ખાઈ જાય છે. બાળ ચીવડા ગળે છે અને ખડું ધન ખાઈ જાય છે. તમારા માટે શું રે? કાળ દોષ નહીં. મર્યાદા તો કોઈ જાતની મર્યાદા ના મળે. હું હથે તું થપાયો હાલમાં કેડે મોજ છે. હું તો લાજ હતી. લાજ હતી તો સંયમ હતો. આજે બાબો બાળમાં બહુ રાજમાં શત્રુન वो पत्थर में और लाद रे कीने जो बदा बेवा थे चीखड़ा तो हसे लाद रे नहीं मर्यादा धर्म कोई मर्यादा नहीं. पेरा तो डोहो फरियाम आवे ने खोखारे लाकड़ी खकड़ावे ये बહુ ઢંગે થઈ જાય. મૂળેથી ઉતરતો હોય દાદરો ખકડાવે ખોખારે બહુ ઢંગે થઈ જાય. મર્યાદા મર્યાદા નથી એટલે પછી પરિણામ ખોટું આવી જાય. નિષ્કપટીપણુંમાંથી ચાલ્યા જેવો થયું છે. સન્માર્ગ એક અંશ અને તેનો પણ સતમ કોઈ આગળ પણ નથી. સન્માર્ગ છે જ નહીં. અંશ નહીં, અંશ તો સતમ. કેળવ જ્ઞાનનો માર્ગ એ તો કેવળ વિસર્જન થઈ ગયો છે. મોક્ષનો માર્ગ તો ભૂલાઈ ગયો છે. અને કે છે ખરું તો ખરું આકાર મોક્ષ નથી. કોઈ આદરો નથી કે મોક્ષ બહુ વધારે વાતો કરે છે. હિંસા કરે, જીવડો માર પણ જીવવું છે. બીજા છેતરીને પતિને પણ જીવવું છે. મોજ કરવી છે. અને પાપે પાપની સીધે બધા કરવા દે. રડતો નહીં આવડે. અત્યારે મોજ છે નહીં કરે. એ તો ઉન્મત થઈ ગયું. ભગવાન વળી ક્યાં છે? એવા બધા થયા છે આપણે મોજ બસ. ભગવાન છે જ નહીં. કાળનું લહેર કરો. આજનું લાવો લીધે કાળ કોણ ઠીક છે. મર્યા પછી શું ખાવાનું? મોજ કરો. ભક્ત એમ કે છે આજનો લાવો બીજે કાળ પેલા એના અર્થે પેલા એના અર્થે. આવો દુષ્મ કાળ વર્તે છે. કોઈ જાતની ધર્મને સલામતી નથી. અને કદી કોઈને ધર્મ પાળવો તો પાળવા ના દે. બીજા અમારા જેવું થવું પડશે.
તું હાથો ત્યાં ચાલે સરકારી નોકરી કોઈ હાથો હોય ને કોણિયો પાછો કાઢે આમાં દેવતા તો પડશે અભડાવે છે હું દેવ તું થાની તાકાત મેં કીધું ના રેવાની એક વખત બહુ પહેલાની વાત છે પાટીદારો કોકની કોણી થતા મરણ પાછળ અત્યારે તો બેહાડા જાય છે ને ત્યારે ફૂટવા મુંબઈનો ફૂટે અને પુરુષો પાછળ ત્યાં જાય તે ગાળા બેઠેલા 8-10 જણા શેરાનો દાડો અને શેતરંજી પાછી બેઠેલા મોકલે રસ્તે જાય એક ગાડાનું જોતર નીકળી ગયું બળદ ઝાડમાંથી કોણ ઉઠે ડાળી કપડતી બધા બેઠેલા જોતર છૂટી ગયું ને તો ચોરી પડી જાય તો બળવા રાતે જાય ચતરા ઉઠ મોથરા ઉઠ પણ ચતરો મોથરો કોણ ઉઠાય કોઈ જોતર વાળું ઉઠ્યું નહીં સામે લડાઈ નથી આમાં ત્યાં બધા ઓળખે જોતર વાર પેલું જોતર વાર તે પેલા પડત તો ગાળ બધા ભણ્યા ગણાય એક સાતો હતો તે નીકળી ગયો ગાળામાં આ ભેગું મારે ભણાવું એટલે પાછળ રહ્યો પેલું ગાળું જાય છે ઓકળે રસ્તે ધૂળ મુક જ પાછળ હોય અને બાજુ થતા પેલો ગાળો મારે આગળ ના જવા દે ધૂળ ભાગતો પાછળ ગયો ગાળે બેઠો નજર તો હડકો સમય ગામ ગયા શિયાળે ઠંડી બહુ ઓઢા પર ઠંડુ પાણી મોટું તે ગામમાંથી પટેલો આવ્યા ને ગોંજો આવ્યો શેતરંજી પાથરી પેલા 11 જણ બેઠા શેતરંજીમાં પેલો જે અભળાયો નતો ને પાછળ ધૂળ ખાતો તો એ જુદો રાતના ઠાઠ ઉઠા પર બેઠો પેલા ગામના પટેલ ને કે આ કેમ દૂર બેઠા કે અભળ્યા છે જે કેળ્યો એને તાવેલો સાક્ષી કોણ અભળે તો નવરાવો પડે ને એ દર્શાને ઉઠે ઢાળ અને ધોતિયું પહેરી પાછો અભળે પડે ભેગો બે આ દશા છે આજે કોક સાચો થવા જાય તોય અઘરું પડે એના ભેગા વિષો કરવું પડે આ કાળમાં આવા કાળમાં જીતે રહેવું લોસ એ તો સામાન્ય ચીજ કરોડ રૂપિયા આપીને પણ પક્ષપલટો કરાવે છે તો લોસ કેમ આપી તમે કેમ આપી તમે લોસ કેમ લીધા તમે કેમ લીધી આ કોને કેવું મોટી લોસ 28 કરોડ 28 કરોડ શું ને કહેવાય ગાળો તો 5 તો ઉદ્યોગ થાય લાખના 2 ગાળો થાય રૂપિયા હોય કેટલી નોંધ આપી 5 ગા ઉદ્યોગ ગાળો દે તમે ક્યાંથી આવું બોલો ઉપરથી દોડતું છે કાર દોષ આવો વિકળકાર તો હમણાં જ જોયો કૃપાને યાદ આવે છે કે કાળ કેવો હતો લોકો ભક્તિવાળા હતા સાત્વિક હતા ગુણિયલ હતા આજે આ છે એને ભૂતકાળનું દેખાતો દેખાય નવાઈ વધારે લાગે આપણે ટોળા મુસરે છે આપણે ના લાગે હું તો પેલું જો ના જો નવાઈ લાગે કેવું હતું કેવું થયું देख तेरे संसार की हालत क्या होगी भगवान
तो भगवान ने नवी लागे। देख मेरे संसार क्या क्या होगी इंसान, मारो संसार हो तो भगवान ने नवी लागे। देख मेरे संसार की हालत क्या होगी इंसान। काल दोष करी આપણે તો સત્પુરુષના માર્ગે છું, દુનિયા ગમે તે એમને નરકે જવું છે, આપણે એનો માર્ગ નહીં લેવાનો. કોણ જાણે હરિની ઈચ્છા શું છે. અમને સત્સંગ નિમતા ને કઈ ગમતું, સત્સંગ નથી ગમતું, પૈસા નથી માટે વાંધો નહીં, જેને રોગ છે તેને વાંધો નહીં, સત્સંગ નથી તે એમને ભૂખ્યાની છે, સત્સંગ નહીં. બીજું બધું છે મારે, પણ સત્સંગ. આવો કાર તો હમણાં જ જોયો. કેવળ મંદ પુણ્યવાળા પ્રાણી જોઈ પરમ અનુકરણ કેમ મંદ પુણ્યવાળા અકર્મી પુરુષો માણસો ભેગા થયા. આ કાળમાં હીન પુણ્ય મનુષ્યોએ પરસ્પર કેવું છે. પુરુષાળી હોય તો આવું મળે, સત્સંગનો જોગ હોય, સત્સંગનું દર્શન હોય, સદાચારી ટોળું હોય, આ કોઈ સદાચાર જ ના મળે. ભૂતકાળમાં નહોતું એવું આજે કલ્પના ના હતું એવું બધું આજે છે. માણસ તો કૂતરો હાણો, તમે ભગવાન કૂતરા નહીં, બળ ના ભોગવે, બળ તો હારું મજૂરી કરે, હારો ભટ્યો સારો છે. કયો ગધેડો સારો છે. એટલે માણસને કોઈ પ્રાણી સાથે સરખાવવું તે પેલા પ્રાણીની હિનોકમાં છે. એના કરતા તો કૂતરો સારો છે. એવું આ માણસ આજે થઈ ગયું. આ ટોળામાં રહીને આપણે આપણી કર્મ કેટલું કર્યું. જ્યારે બધું ચોપણ્યો, જ્યારે બધું ચીપ્યા, અને તેમાં રહીને કરવાનું. અમને સત્સંગ નિમતા લીધે કઈ ગમતું નથી. ઘણી વાર થોડે કહેવાય ગયું છે, તથાપી ચોખ્ખા શબ્દોમાં કહેવાયાથી નૃત્ય વધારે. એટલા માટે કહીએ છીએ કે કોઈથી અસંબંધ, સંબંધ તો ગુણાકાર, અર્થ અને કામ, પૈસા ને મોત, એ તો ગમતું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ચાર પુરુષાર્થ. તેમાં કામ અને અર્થ એ તમને ગમતો નથી. તો બાકી ધર્મ અને મોક્ષ રહ્યા તેમાં જ નથી. મારે જોઈએ છે ભક્તિ, મારે જોઈએ સત્સંગ, મોક્ષે જ પણ જોઈશ. કેટલી ભક્તિ પ્રત્યે પ્રેમ છે. બ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવવું, ત્યાં કામ કુમાર ક્યાંથી લાવવું, પછી ત્યાં સત્સંગમાં દર્શન ક્યાંથી થશે. માટે ત્રણ ભક્તિ કરીશ, પણ ભક્તિ ગમે છે. આટલો બધો પ્રેમ સત્સંગ પ્રત્યે. હમણાં તો ધર્મ સમાન ને મોક્ષ પણ ગમતો નથી. તો શું ગમે છે? સત્સંગ. મુક્તમાં નહીં તો માત્ર ભક્તિ કરી. મુક્તિ કરતા ભક્તિ વાળી છે. કેમ? મુક્તિ તો ભક્તિ રાશિ છે. ભક્તિ થાય ને, મુક્તિ તો ઉથરું પટપટાતી આવશે. મુક્તિ માગવાની નથી, થઈ જાય. મુક્તિ કરવાની નથી, થઈ જાય. ભક્તિ કરવી પડે. ભક્તિ કરાય, મુક્તિ કરાય ને મુક્તિ થઈ જાય. આપણું કામ શું?
ઇતિ કર્તવ્ય ભક્તિ કરવાનું, મુક્તિ કરવાનું નહીં. મુક્તિ તો થઈ જાય. ખેતર બાજરીનો નતો ટાળવે ખેડૂત માવજત કરે છે, ખાતર નાખે, પાણી પાય, એમને ડુંડું આવું પડે. ડુંડું ચોટાડતું જ નથી. એ મુક્તિ થઈ જાય. મુક્તિ કરવાની જ છે ને. આપણું ઇતિ કદર ભક્તિ, ભક્તિ કરો બસ. અને મોક્ષને આશા કરે ભક્તિ ના થાય. ભક્તિ આવી એટલે બધું આવી ગયું. અને હરિના ધનને તો મુક્તિ નહીં, ભક્તિ ગમે. મારે મુક્તિ નથી, મારે ભક્તિ જોઈએ. કનક પાષાણ જેમાં લોહને ખેંચશે, મુક્તિ તેમ ભક્તિ આગો. ભક્તિ આવશે તો મુક્તિ ખેંચાઈ નાખશે. આપણું કામ શું? ભક્તિ. ભક્તિમાં ઉલ્લાસ આવે, કરોડો કર્મ ખપી જાય. પ્રભુશ્રી કહેતા, સત્સંગ બેઠા છો ને, તમને બહુ લાભ થાય છે. તમને ખબર એમાં જાણી છે, તમને રૂપિયા પોતે જ ખબર પડે. પણ તમે ભક્તિમાં સત્સંગ બેઠા છો તે તમારા કર્મના પાપના દળિયા ફીટી સ્વર્ગનો થાય છે. પાપના ફીટી પુણ્ય થાય છે. તમારી નર્ક ચડીને પુણ્ય થાય છે. પ્રભુ કેમય કહેતા, ભક્તિ કરજો, સત્સંગ કરજો. માર પડે તો સત્સંગ કરજો, ભાલાનો વરસાદ પડે તો સત્સંગ કરજો. અને હીરા વેચાતા હોય તો કુસંગ ના કરશો. એમણે જોયું કે હીરા વેચા પણ ખોટું પરિણામ, અને માર પડે તો સત્સંગ નો ફાયદો છે. સત્સંગ આટલું ભક્તિનું માધ્યમ છે. મોક્ષ સન્માન તો ઘણું કરીને યોગીને પણ ગમે છે. પ્રમોદે કવિતા લખી જાણે, અમને મોક્ષ નહીં ભક્તિ ગમે છે. આ તો અમને કઈ ગમતું નથી. અને જે કઈ ગમે છે તેનો અતિશય વિયોગ રહે છે. કોણ ગમે છે? ભક્ત. ભક્તિ કરે, સત્સંગ થાય, એ તો આજે છે નહીં. પેલા પત્રો લખ્યું, ભક્તિ નથી તો પછી કઈ માંગવું, સહન કરવું એ સુગમ છે. તો મારે હવે શું કરવું? સહન કરીએ. સત્સંગ જોઈએ છે તે મળતો સુખધામ અનંત સુખ